રથયાત્રા છે તે સરસપુર ખાતે પહોંચી ચૂકી છે। જે ભગવાનના મામાનું ઘર છે ત્યાં આગળ હવે ભગવાન પહોંચી ચૂક્યા છે। જે ભગવાનનો રથ છે તે હવે સરસપુર ખાતે પહોંચી ચૂક્યો છે અને ત્યાં આગળ ભગવાન દ્વારા આશરો લેવામાં આવશે। તમામ જે ભક્તો છે, સંતો, મહંતો છે તેમના દ્વારા ભોજન ગ્રહણ કરવામાં આવશે। મામાના ઘરે હવે ભગવાન પહોંચી ચૂક્યા છે। ભાઈ બહેન સાથે હવે ભગવાન જગન્નાથ મામાના ઘરે પહોંચી ચૂક્યા છે। તો મોસાળમાં ભગવાનનું આગમન થયું છે। સરસપુર વાસીઓ જે રાહ જોઈને બેઠા હતા કે ભગવાન ક્યારે આવશે, ત્યાં હવે ભગવાન પહોંચી ચૂક્યા છે। તો મોસાળમાં ભગવાનનું આગમન થયું છે। મામાનું ઘર કહેવાતું એ ભગવાનનું મામાનું ઘર કહેવાય છે અને હવે જગન્નાથ ભગવાન પોતે મામાના ઘરે પહોંચી ચૂક્યા છે। ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે તેઓ મામાના ઘરે પહોંચી ચૂક્યા છે અને ત્યાં આગળ તેમના દ્વારા વિશ્રામ કરવામાં આવશે, ભોજન ગ્રહણ કરવામાં આવશે, ભક્તો દ્વારા ભોજન ગ્રહણ કરવામાં આવશે, સંતો મહંતો દ્વારા ભોજન ગ્રહણ કરવામાં આવશે અને ભગવાનનો જ્યારે પ્રસાદ બનતો હોય છે, ભગવાનના પ્રસાદનું વિતરણ થતું હોય છે, ત્યારે ભગવાનની લીલા જેટલી બધી હોય છે કે ક્યારેય એવો પ્રસંગ બન્યો નથી કે ભગવાનનો પ્રસાદ ખૂટ્યો હોય અથવા તો કોઈ પણ ભક્ત અથવા તો કોઈ પણ વ્યક્તિ ત્યાંથી જમ્યા વગર ગયું હોય તેવું આજ દિન સુધી બન્યું જ નથી। કારણ કે ભગવાનની એટલી મહેરબાની અને ભગવાનના એટલા આશીર્વાદ કે ક્યારેય એ પ્રસાદ ખૂટ્યો નથી। મહારાજ જ્યારે પ્રસાદ વિશે વાત થઈ રહી છે ત્યારે સરસપુરમાં હવે ભગવાન પહોંચી ચૂક્યા છે। મામાના ઘરે તેઓનું આગમન થઈ રહ્યું છે, ત્યારે કયા પ્રમાણેની વ્યવસ્થાઓ હોય છે, કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને પ્રસાદમાં શું શું હોતું હોય છે, ભગવાન શાનું ભોજન ગ્રહણ કરતા હોય છે? ભગવાનના પ્રસાદની અંદર માલ